નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એકાઉન્ટમાં પહેલું જે પ્રકરણ છે ભાગીદારીના હિસાબો આપણે ઓનલાઈન વિડીયો દ્વારા શીખ્યા. ત્યારબાદ બીજું આપણે જે પ્રકરણ આવે છે ભાગીદારીના વાર્ષિક હિસાબો, એમાં દાખલા થોડા મોટા છે, એટલે બને તો આપણે જ્યારે આપણું રૂબરૂ શિક્ષણ જ્યારે ચાલુ થશે ત્યારે આપણે એને શીખીશું. મોટા દાખલા છે એટલા માટે. એટલે હવે આપણે એકાઉન્ટમાં ત્રીજું જે આપણું પ્રકરણ છે ભાગ 1, બરાબર, પાઘડીનું મૂલ્યાંકન. તો આજે તમારી સમક્ષ એનો પહેલો ભાગ જે છે એ રજૂ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રીજું જે પ્રકરણ છે પાઘડીનું મૂલ્યાંકન, તો એની થોડી થિયરી જે છે એનો ખાસ આપણે આ વિડીયોમાં પરિચય મેળવીશું. બરાબર, ધોરણ 12 એકાઉન્ટમાં આપણે પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન એટલે આમ તો વિદ્યાર્થી મિત્રો, પાઘડી શબ્દ આપણા માટે નવો નથી. ધોરણ 11માં આપણે એક ધંધાની કે પેઢી હોય એની એક અદ્રશ્ય જે બધી મિલકતો આપણે આવે છે, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, બરાબર, આ બધી મિલકતોના નામથી આપણે પરિચિત છીએ. એટલે પાઘડી શબ્દ જે છે એ તમે જાણો છો કે પાઘડી શબ્દ એ શું છે, અને એ ધંધાની એક અદ્રશ્ય લાંબા ગાળાની મિલકત, એટલે કે બિનચાલુ મિલકત એ ગણાતી હોય છે. તો આપણે આપણો 12મા ધોરણનું જે એકાઉન્ટ છે એનો આપણો જે પહેલો ભાગ છે એ ભાગીદારી પેઢીને લગતા બધા અલગ અલગ હિસાબો છે. તો આ પ્રકરણ આપણે જે છે એ ભાગીદારી પેઢીની અંદર પાઘડીનું મૂલ્યાંકન જે છે એ કેવી રીતે થાય છે અને પાઘડીના મૂલ્યાંકન અંગેની હિસાબી અસરો કેવી રીતે ચોપડામાં આપવામાં આવતી હોય છે, બરાબર, એને એ હેતુને ધ્યાનમાં રાખી અને આપણે આ પ્રકરણની ચર્ચા કરવાની છે. અત્યારે આપણે આ જે ત્રીજું પ્રકરણ છે પાઘડીનું મૂલ્યાંકન, તો આમાં આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાની પ્રેક્ટિકલ જે પદ્ધતિઓ છે, બરાબર, એ આપણે આમાં શીખવાની છે. પણ એની પહેલાં પાઘડી સાથે સંકળાયેલી થોડી થિયરી જે છે એ પણ આપણે જોઈશું. ખાસ આપણા માટે એક વિદ્યાર્થી તરીકે તમારા માટે જે અગત્યનું છે કે આ પ્રકરણની અંદર બોર્ડમાં આપણે, બરાબર, જે બ્લુપ્રિન્ટ પ્રમાણે આ પ્રકરણની અંદરથી આપણે બોર્ડમાં વિભાગ એ તમારી પાકી બુકમાં આ રીતે ખાસ લખજો. પ્રકરણ 3 છે, પાઘડીનું મૂલ્યાંકન છે. બોર્ડની અંદર આપણે વિભાગ એમાં એક પ્રશ્ન, બરાબર, 1 ગુણનો જે વૈકલ્પિક પ્રશ્ન આપણે હોય છે એ આમાંથી પૂછાય છે. સૌથી પહેલો આપણો જે વિભાગ હોય વૈકલ્પિક પ્રશ્નો જે 10 હોય છે, બરાબર, એમાં એક પ્રશ્ન પાઘડીમાંથી પૂછાય છે. એ જ રીતે વિભાગ બીમાં 1 ગુણના જે ટૂંકા પ્રશ્નો હોય છે, તો એમાં એક પ્રશ્ન આપણે પૂછાય છે 1 ગુણનો. અને પછી વિભાગ ડીની અંદર આગળ 4 ગુણના જે આપણા પ્રશ્નો હોય છે, વિભાગ ડી, એમાં 4 ગુણનો એક પાઘડીનો દાખલો આમાંથી પૂછાય છે, બરાબર. એક પ્રશ્ન અહીંયા આપણે લઈએ વિભાગ ડીમાં, એ 4 ગુણનો એક પ્રશ્ન હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ 2 પ્રશ્નો આપણે થિયરિકલી, આપણી જે થિયરી હોય એની સાથે સંકળાયેલા પ્રશ્નો છે. અને આપણે આ 4 ગુણનો એક પ્રશ્ન જે છે એ પ્રેક્ટિકલ જે પાઘડીનું મૂલ્યાંકન કરવા માટેના બધા દાખલા જે હોય છે એને લગતો હોય છે, બરાબર. એ આપણે આગળ પછી દાખલા આપણે શીખીશું. તો એ રીતે કુલ 6 ગુણનું આ જે પ્રકરણ છે એનું
બોર્ડની અંદર એ રીતે એનું વેઇટેજ છે, બરાબર. એટલે આ તમે તમારી બુકમાં ખાસ તમે નોંધી લેજો. હવે આપણે આ જે પ્રકરણ છે તો એમાં આપણે થિયરિકલી આપણે આ પ્રકરણની જે રૂપરેખા આપણે જોઈએ તો એમાં સૌથી પહેલું આપણે પાઘડી જે શબ્દ છે, બરાબર, એનો અર્થ, એની આપણે થિયરિકલી એનો આપણે પરિચય મેળવીશું. પછી પેઢીની જે પાઘડી હોય છે તો પાઘડીને અસર કરતા પરિબળો, એટલે કે કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય તો અમુક ધંધાઓ, બરાબર, બધા જે ધંધાઓ કે બધી પેઢીઓ જે બજારમાં હોય છે, બરાબર, તો બધા ધંધાઓ કે બધી પેઢીઓ પાઘડી ધરાવતા હોતા નથી. એટલે કે અમુક ધંધાઓ હોય એની પાઘડી ઊંચી હોય છે, બરાબર, અમુક ધંધા એવા હોય કે એની પાઘડી નીચી હોય છે. તો એ એવી રીતે પાઘડીને અસર કરતા પરિબળો એ છે. પછી જે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જે આપણા પ્રકરણનું આ જે ટાઇટલ છે, તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત, જે મેં હમણાં જ તમને વાત કરી કે ભાઈ આપણો જે અભ્યાસક્રમ છે, બરાબર, પહેલા ભાગનો, એ ભાગીદારી પેઢીને લગતો છે. તો ભાગીદારી પેઢીની અંદર કયા કયા સંજોગોમાં અને શા માટે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, એની પાછળનું શું કારણ હોય છે, તો એ જરૂરિયાત અહીંયા આપણને થિયરિકલી એ કારણો આપણે જોઈશું. અને પછી આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ જે છે, પાઘડીનું મૂલ્યાંકનની પદ્ધતિઓ આપણે જોઈશું, બરાબર. તો આ રીતે મુખ્ય આપણે 4 મુદ્દા છે. એટલે કે આપણી થિયરી જે છે, આ 3 જે પહેલી બાબતો છે એની સાથે બધી થિયરી સંકળાયેલી છે. આમ તો પાઘડીના મૂલ્યાંકનની જે પદ્ધતિઓ છે એમાં પણ થિયરી આવે છે. જે દાખલા આપણે ગણવાના છે પાઘડીનું મૂલ્યાંકન કરવા માટેના, તો એમાં બધી જે પદ્ધતિઓ છે એના સૂત્રો પણ આપણે આવશે, બરાબર. તો આ રીતે આપણે જે રૂપરેખા આપણે જોઈ, તમારી બુકમાં પણ સાથે તમે અમુક બાબતો નોંધતા રહેજો. તો હવે આપણે જે થિયરી સમજવાની છે એમાં સૌથી પહેલું પાઘડીનો અર્થ આપણે જોઈએ. તમારી બુકમાં પણ એની નોંધ તમે કરજો. પાઘડીનો અર્થ એટલે જેમ મેં હમણાં જ તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 11મા ધોરણમાં આપણે પાઘડી શબ્દથી પરિચિત છીએ. એટલે પાઘડીનો અર્થ, સામાન્ય અર્થ આપણે જાણીએ છીએ, બરાબર, કે ભાઈ પાઘડી એ શું છે. તો પાઘડી એ કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય, બરાબર, એની બજારમાં, બરાબર, એની જે એટલે કે બજારમાં કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય, એની બજારમાં રહેલી એની શાખ કે પ્રતિષ્ઠા, એનું જે મૂલ્ય હોય એને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે એનો જે સામાન્ય અર્થ છે, બરાબર, કે ભાઈ પાઘડી કોને કહેવાય, એટલે એ રીતે લખજો આપણે કે ભાઈ પાઘડી એટલે કોઈ પણ ધંધો કે પેઢી હોય, બરાબર, કોઈ પણ ધંધો કે પેઢીની, કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય એની બજારમાં, બરાબર, બજારમાં રહેલી એની શાખ કે પ્રતિષ્ઠા, બરાબર, એનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત તો આ રીતે પાઘડીનો અર્થ
પાઠ્યપુસ્તકમાં પણ એ રીતે અર્થ આપેલો છે કે ભાઈ પાઘડી કોને કહેવાય. તો પાઘડી આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય, બજારમાં બરાબર એના નામની જે શાખ છે, જે પ્રતિષ્ઠા છે, બરાબર એનું એક મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકતને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પણ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં એનો બીજો અર્થ પણ પાઘડીનો આપેલો છે. એ પણ તમે બરાબર કે કોઈ અપેક્ષિત નફો જે કહેવાય કે જે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની પેઢીની જે ક્ષમતા હોય, બરાબર, અને એની જે પ્રતિષ્ઠાનું જે મૂલ્ય હોય તો એને પણ પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે આ જે અર્થ જે છે કે બજારમાં રહેલી પેઢીની જે શાખ કે પ્રતિષ્ઠા, કોઈ પણ પેઢી હોય કે ધંધો હોય તો એની બજારમાં કોઈ ચોક્કસ શાખ કે પ્રતિષ્ઠા ક્યારે ઊભી થાય છે. બરાબર, એટલે કોઈ પણ પાઘડીને અસર કરતા એવા ઘણા પરિબળો છે કે કોઈ પણ ધંધો હોય તો બજારમાં લાંબા સમયથી એ ધંધો ચાલતો હોય, બરાબર, તો લાંબા સમયથી ચાલવાને કારણે શું છે કે એ ધંધાનો બરાબર જે ગ્રાહકો છે એનો એક સ્થિર એનો ગ્રાહક વર્ગ હોય છે. બરાબર, જે ગ્રાહકો છે એ ધંધા ઉપર વધારે વિશ્વાસ મૂકતા હોય છે. બરાબર, એટલે એવા ઘણા બધા પરિબળો એની પાછળ હોય છે. અને ઘણીવાર એવું થાય કે એનો જે ગ્રાહક વર્ગ છે એ સ્થિર એનો જે કાયમી ગ્રાહક વર્ગ છે એને કારણે એ ધંધાની નફો કમાવાની ક્ષમતા જે છે, બરાબર, એટલે કે એના જેવી બીજી પેઢીઓ જે અપેક્ષિત નફો કમાય છે એના કરતાં એની નફો કમાવાની ક્ષમતા જે છે એ વધુ હોય છે. તો એ રીતે ધંધો પાઘડી ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે તમારી ચોપડીમાં બરાબર જે આ અર્થ આપેલો છે એની સાથે સાથે પણ પાઘડીનો બીજો પણ અર્થ આપેલો છે. બરાબર, કે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની બરાબર ધંધાની જે પ્રતિષ્ઠા છે અને એનું જે મૂલ્ય છે તો એને પણ પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ બરાબર આ અર્થ આપણે ખ્યાલ રાખવાનો. અને પાઘડીનો આધાર જે છે એ ધંધાની જે નફો કમાવાની જે ક્ષમતા છે એના પર આધારિત હોય છે. ઘણીવાર થિયરીમાં એ રીતે પણ પૂછાતું હોય છે. એટલે આ એક પાઘડીનો સામાન્ય અર્થ આપણે જોયો. પછી આપણે વિદ્યાર્થી મિત્રો પાઘડી જે છે એને અસર કરતા પરિબળો જે છે, પાઘડીને અસર કરતા પરિબળો આપણે જોઈએ. જે હમણાં જ આપણે વાત કરી એમ કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય, બજારમાં એનું જે નામ છે, એની જે પ્રતિષ્ઠા છે, તો એનું જે મૂલ્ય છે એ પાઘડી કહેવાય છે. તો બજારમાં એનું જે નામ છે, પ્રતિષ્ઠા છે, બરાબર, તો એ કયા કારણે હોય છે ધંધાને, બરાબર, એની પાછળ અમુક કારણો જવાબદાર હોય છે. તો એવા બધા અમુક જે કારણો છે એટલે એને પાઘડીને અસર કરતા પરિબળો આપણે કહીએ છીએ. પાઠ્યપુસ્તક પ્રમાણે તમે જુઓ તો સૌથી પહેલું આપણને આપ્યું છે કે ધંધાનું સ્વરૂપ, કે ભાઈ ધંધાનું સ્વરૂપ કેવું છે. એટલે કે ધંધો જે વસ્તુનું ઉત્પાદન કરતો હોય કે જે ધંધામાં જે સેવા આપવામાં આવતી હોય એનું મૂલ્ય ઊંચું હોય, એટલે કે એમાં નફાનો ગાળો, જે નફાનું માર્જિન છે, બરાબર, એ વધારે પ્રમાણમાં હોય તો એને કારણે શું થતું હોય છે કે ધંધાનું બરાબર જે નફો કમાવાની ક્ષમતા જે છે એ વધી જતી હોય છે. બરાબર, એટલે એ રીતે ધંધો જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે, જે વસ્તુ કે સેવાનું ધંધો બરાબર ઉત્પાદન કરે છે એમાં નફાનું પ્રમાણ વધારે હોય, એને નફો વધારે મળતો હોય તો સ્વાભાવિક છે કે એની નફો કમાવાની ક્ષમતા જે છે એ વધી જાય. તો એને કારણે બરાબર પાઘડીનું સર્જન થાય છે. એટલે કે એવા જે ધંધાઓ હોય બરાબર કે જે ઊંચા મૂલ્યવાળી વસ્તુઓ બજારમાં વેચતા હોય અને નફાનું પ્રમાણ એમાં વધારે હોય, બરાબર, બજારમાં આપણે જોઈએ છીએ કે ભાઈ અમુક ધંધાઓ હોય તો આ બરાબર એમાં નફાનું પ્રમાણ ઓછું હોય કે ભાઈ ઘણીવાર વેપારીઓ એવું કહેતા હોય છે કે ભાઈ અમને જોઈએ એટલા પ્રમાણમાં નફો મળતો નથી, બરાબર, પણ અમુક ધંધાઓ એવા હોય છે કે જેમાં નફાનું પ્રમાણ વધારે હોય છે તો એની બરાબર પાઘડીની કિંમત કેવી હોય છે, ઊંચી હોય છે. તો આ રીતે આ એક પહેલું પરિબળ આપણે છે. પછી બીજું આપણે જોઈએ તો ધંધાનું સ્થાન જે છે પરિબળ તરીકે, એટલે કે ધંધો કેવી જગ્યાએ આવેલો છે, બરાબર, બજારમાં જુઓ, બજારમાં આપણે જઈએ તો અમુક ધંધાઓ તમે જુઓ તો એ મોકાની જગ્યાએ આવેલા હોય, વિકસિત વિસ્તારમાં આવેલા હોય.
તો એવા ધંધાની નફો કમાવાની ક્ષમતા આપોઆપ વધી જતી હોય છે. એટલે કે બજારની અંદર ધંધાનું સ્થાન જો મોકાની જગ્યાએ આવેલું હોય, વિકસિત વિસ્તારમાં આવેલું હોય, વિકસિત બજારમાં આવેલું હોય, તો એવા ધંધાની પાઘડી જે છે એ ઊંચી હોય છે એનું મૂલ્ય. અને જે ધંધાઓ આપણે જોઈએ કે જેનું બરાબર જે સ્થળ છે એ બજારના વિસ્તાર કરતાં દૂરના વિસ્તારમાં આવેલું હોય, તો એને કારણે શું છે કે ગ્રાહકોની સંખ્યા એની ઓછી હોય છે અને નફાનું પ્રમાણ પણ ઓછું થઈ જાય. એટલે કે આ રીતે બજારમાં જે ધંધાઓ કે પેઢી હોય એનું સ્થાન જે છે એ મોકાની જગ્યાએ આવેલું હોય, વિકસિત વિસ્તારમાં આવેલું હોય, તો એની પાઘડીની કિંમત ઊંચી હોય છે. અને જે ધંધાઓ બજારમાં બરાબર દૂરના સ્થળે માનો કે આવેલા હોય, એને કારણે એની ગ્રાહકોની સંખ્યા ઓછી હોય, તો એની નફો કમાવાની ક્ષમતા ઓછી હોય છે. એને કારણે શું થાય છે કે એની પાઘડીની કિંમત નીચી હોય છે. બરાબર. પછી ત્રીજું પરિબળ આપણે જોઈએ તો ધંધાની મુદત. ધંધાની મુદત એટલે એ પણ આપણે બજારમાં કોઈ ધંધો આપણે જોઈએ કે લાંબા ગાળાથી બહુ જૂનો ધંધો હોય, બજારમાં એવું લખેલું હોય ને કે ભાઈ જૂના અને જાણીતા, ઘણા ધંધાઓમાં એ રીતે લખેલું હોય છે. તો એને કારણે શું થાય કે જે ધંધાઓ ઘણા જૂના હોય, લાંબા સમયથી ચાલતા હોય, તો એનો એક સ્થિર કાયમી ગ્રાહક વર્ગ હોય છે. લોકોનો એ ધંધા ઉપર વધારે વિશ્વાસ હોય છે. અને બજારની અંદર એવા જે જૂના ધંધાઓ હોય તો એનું નામ અને પ્રતિષ્ઠા પણ સારી હોય છે. તો એ નામ અને પ્રતિષ્ઠા એની સારી હોવી એ શું છે? પાઘડી છે. એટલે કે જે ધંધાઓ બજારમાં ખૂબ લાંબા સમયથી ચાલતા હોય, બરાબર, તો એને કારણે એની પાઘડીની કિંમત વધી જતી હોય છે. અને એ બજારમાં આપણે જોઈએ તો જે ધંધાઓ નવા સ્થપાયેલા હોય કે જે ધંધાથી ગ્રાહકો હજી એટલા બધા બરાબર જાણકાર નથી, તો એની ગ્રાહકોની સંખ્યા મર્યાદિત હોય છે. તો એવા નવા જે સ્થપાયેલા ધંધા હોય તો એની પાઘડીની કિંમત કેવી હોય છે? નીચી હોય છે. બરાબર. તો એ રીતે ધંધાની મુદત પણ પાઘડીને આપણે અસર કરતું પરિબળ છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે જુઓ તો આ રીતે પાઘડીને અસર કરતા આ બધા જે પરિબળો છે, બરાબર, એ આપણને એ રીતે આપેલા છે. જે સ્વરૂપ આપણે જોયું, સ્થળ, મુદત. પછી આપણને ચોથું પરિબળ આપેલું છે, જુઓ, બજારની સ્થિતિ. બજારની સ્થિતિ એટલે કે કોઈ પણ ધંધા માટે બજાર જે છે એ મહત્વનું સ્થળ ગણાતું હોય છે. બરાબર. કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય તો એ બજારમાં માનો કે એના જે હરીફાઈ, જે આપણે કહેવાય કે એના હરીફોની સંખ્યા ઓછી હોય, અથવા તો ઇજારાશાહી હોય. અમુક ધંધાઓમાં હરીફાઈનો બિલકુલ અભાવ હોય, તો એવા ધંધાઓ જે છે એ બજારમાં વધારે નફો કમાતા હોય છે કે એમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ઇજારાશાહી જેવી પરિસ્થિતિ છે. એટલે ઇજારાશાહીવાળી જે પરિસ્થિતિ હોય તો એવા ધંધાઓમાં એની નફો કમાવાની જે ક્ષમતા છે એ વધી જતી હોય છે અને એને કારણે એની પાઘડી જે છે એ ઊંચી હોય છે. બરાબર. પણ જે ધંધામાં આપણે જોઈએ કે તીવ્ર હરીફાઈ હોય, હરીફાઈનું પ્રમાણ વધારે હોય, તો એવા ધંધાઓમાં પાઘડીનું પ્રમાણ આપણે નીચું જોવા મળે. કારણ કે એનો ગ્રાહક બરાબર તીવ્ર હરીફાઈની પરિસ્થિતિમાં શું થાય કે ગ્રાહકોને બધા જે અલગ અલગ પેઢીઓ કે ધંધાઓ હોય એ આકર્ષવા માટે પ્રયત્ન કરતા હોય અને એને કારણે વસ્તુઓની કિંમત જે છે, બરાબર, તેઓ પોતે સ્થિર રાખી ના શકે બજારમાં. અર્થશાસ્ત્રમાં પણ તમે એવું ભણ્યા જશો. તો એ તીવ્ર હરીફાઈને કારણે શું થાય છે, બરાબર, જે વેપારીઓ છે કે જે પેઢીઓ છે, બરાબર, એને જોઈએ એટલા પ્રમાણમાં નફાની કમાણી થતી નથી અને એને કારણે તો એવી પરિસ્થિતિમાં એની પાઘડીની કિંમત જે છે એ આપણે નીચી જતી હોય છે. તો પાઘડી ઉપર અસર કરતું આ પણ એક પરિબળ છે, બજારની સ્થિતિ. પછી પાંચમું આપણે પરિબળ જોઈએ તો સંચાલકો જે છે ધંધાના, બરાબર, એની કાર્યક્ષમતા પણ આપણે પાઘડીને અસર કરતું પરિબળ ગણાય. બરાબર. એટલે ધંધાના જે સંચાલકો છે, બરાબર, એ કોઈ વિશિષ્ટ આવડત ધરાવતા હોય, એનામાં એવું વિશિષ્ટ કોઈ કૌશલ્ય હોય, અથવા તો લાંબા ગાળાનો એની પાસે અનુભવ હોય, તો એને કારણે ધંધામાં, બરાબર, એનો જે ગ્રાહક વર્ગ છે એ એની પર વધારે વિશ્વાસ મૂકતો હોય છે અથવા તો એની નફો કમાવાની ક્ષમતા વધી જતી હોય છે. એટલે સંચાલકો જે છે એ પોતાની ઊંચી કાર્યક્ષમતાથી, પોતાના અનુભવથી, બરાબર, ધંધામાં બિનજરૂરી ખર્ચાઓ છે એની ઉપર અંકુશ રાખી અને પડતર અંકુશ રાખી શકતા હોય, તો એ રીતે પણ એને ફાયદો થતો હોય છે. બરાબર. એટલે કે ગ્રાહકોને વિશ્વસનીય રીતે સસ્તા ભાવે વસ્તુઓ વેચી શકે અને એ રીતે
એ વધારે નફો કમાઈ શકતા હોય છે. તો સંચાલકોની કાર્યક્ષમતા જે છે એ પણ એક પાઘડીને અસર કરતું પરિબળ જે છે, બરાબર, એ આપણે કહી શકીએ. અને છેલ્લે આપણે અન્ય પરિબળો, પાઘડીને અસર કરતા અન્ય પરિબળો આપણે, બરાબર, તો એમાં અન્ય પરિબળોમાં કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય તો એની પાસે માનો કે કોઈ સ્થિર કાયમી ગ્રાહક વર્ગ હોય તો એ પણ એક પરિબળ જ છે પાઘડી માટેનું. અથવા એની પાસે કોઈ ખાસ પ્રકારનું લાયસન્સ હોય કે કોઈ એને બરાબર ખાસ પ્રકારની પેટન્ટ એની પાસે હોય તો એ, બરાબર, તો આવા બધા જે પરિબળો છે એ ધંધામાં નફો કમાવાની ક્ષમતા જે છે એ વધારી દેતા હોય છે, બરાબર. અમુક ધંધાઓ કે પેઢીઓ એવી હોય કે ભાઈ એની, બરાબર, કે એની પાસે જ અમુક વસ્તુનું ઉત્પાદન કરવાનું લાયસન્સ હોય. તો આપણે એ રીતે બજારમાં પણ આપણે જોઈએ છીએ. તો જે સરકારી માનો કે અમુક સેવાઓ છે તો એ સરકાર દ્વારા જ પૂરી પાડવામાં આવતી હોય છે, બરાબર. જે ખાનગી લોકો છે એ એવી વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કે એનું વિતરણ કરી શકતા નથી. તો આવી રીતે જે ધંધો કે પેઢી હોય એની પાસે કોઈ ખાસ પ્રકારનું એવું લાયસન્સ હોય કે એણે એવો પરવાનો મેળવેલો હોય કે એવા કોઈ ફ્રેન્ચાઇઝ કે અધિકાર મેળવેલા હોય તો એને કારણે બજારમાં એને લાભ થતો હોય છે, એ પોતે વધારે નફો કમાઈ શકે છે અને એ રીતે એની પાઘડીનું મૂલ્ય જે છે એ ઊંચું હોય છે. તો આ બધા વિદ્યાર્થી મિત્રો આપણે પાઘડીને અસર કરતા બધા અલગ અલગ પરિબળો જોયા, બરાબર. એટલે થિયરિકલી ઘણીવાર આ રીતે પણ પ્રશ્નો, પાઘડી ક્યારે ઊંચી હોય ક્યારે નીચી હોય તો એ બરાબર પૂછાતા હોય છે. ધારો કે ધંધાનું સ્વરૂપ છે તો ધંધાનું સ્વરૂપ કેવું છે, બરાબર, વધારે નફો કમાઈ શકે એ પ્રમાણે જો ધંધાનું સ્વરૂપ હોય તો એની પાઘડી ઊંચી હોય છે, બરાબર. જેમાં નફો કમાવાની ક્ષમતા જે ધંધામાં ઓછી હોય તો એ, બરાબર, એની પાઘડી નીચી હોય છે. આપણે સ્થાનનું જોયું કે બજારની અંદર મોકાની જગ્યાએ જે ધંધાઓનું સ્થાન હોય, સ્થળ હોય તો એની પાઘડી ઊંચી હોય છે અને બજારમાં દૂરના વિસ્તારોમાં જે ધંધાઓ આવેલા હોય તો એની પાઘડી નીચી હોય છે. પછી મુદત, તો એ પણ બજારમાં લાંબા ગાળાથી જે ધંધાઓ ચાલતા હોય તો લોકોનો એમાં વિશ્વાસ વધારે હોય છે અને એને કારણે એની પાઘડીની કિંમત ઊંચી હોય છે. અને જે નવા ધંધાઓ બજારમાં સ્થપાય તો એની પાઘડીની કિંમત નીચી હોય છે. પછી બજારની સ્થિતિની આપણે વાત કરી, ઇજારાશાહી કે હરીફાઈનું પ્રમાણ ઓછું હોય તો પાઘડીની કિંમત ઊંચી હોય છે, પણ જો તીવ્ર હરીફાઈ હોય તો પાઘડીની કિંમત નીચે જાય છે. પછી સંચાલકોની કાર્યક્ષમતા, સંચાલકો જે છે અનુભવી હોય, કાર્યક્ષમ હોય, યોગ્ય આવડત ધરાવતા હોય તો ધંધામાં બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ મૂકીને પડતર અંકુશ રાખી શકતા હોય છે અને એ રીતે વધારે નફો કમાઈ શકતા હોય છે તો એની પાઘડી વધી જાય છે, બરાબર. અને છેલ્લે અન્ય પરિબળોમાં આપણે વાત કરી કે જે ખાસ પ્રકારનું લાયસન્સ હોય, પેટન્ટ હોય, હા, જેની પાસે, તો એ પણ પાઘડી દર, બરાબર, એનું મૂલ્ય ઊંચું હોય છે. તો આ આપણે પાઘડીને અસર કરતા જે બધા પરિબળો છે, બરાબર, એ આપણે જોઈએ. અને હવે આપણે જે થિયરીમાં આપણે ત્રીજો મુદ્દો છે એ એક આપણે જોઈ લઈએ, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત, કે પાઘડીનું મૂલ્યાંકન જે છે એ શા માટે કરવામાં આવે છે, બરાબર, મૂલ્યાંકનની જરૂરિયાત. તો વિદ્યાર્થી મિત્રો આપણું જે ટાઇટલ છે પાઘડીનું મૂલ્યાંકન, અને મેં હમણાં જ તમને વાત કરી કે આ પ્રકરણ આપણે ભાગીદારી પેઢી જે છે, બરાબર, એની સાથે સંકળાયેલ જે ભાગીદારી પેઢીની અંદર પાઘડીનું મૂલ્ય નક્કી કરવાની જરૂરિયાત ક્યારે ક્યારે ઊભી થાય છે, બરાબર. તો એ રીતે આપણે પાઘડીનું મૂલ્યાંકન જે છે એને સમજવાનું છે. ભાગીદારી પેઢી હોય તો એની પણ પાઘડી એક મિલકત ગણાય છે. માનો કે કંપની હોય તો કંપનીની પણ એક મિલકત જ ગણાય છે. પણ આપણે કંપનીના સંદર્ભમાં નહીં પણ ભાગીદારી પેઢીના સંદર્ભમાં આપણે પાઘડીનું મૂલ્ય શા માટે નક્કી કરવામાં આવતું હોય છે. એટલે સૌથી પહેલું કારણ આપણે જોઈએ તો પહેલું કારણ આપણે ભાગીદારી પેઢીનું જ્યારે પુનર્ગઠન થાય ત્યારે, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન જ્યારે થાય, બરાબર, પુનર્ગઠન એટલે કે આખી ભાગીદારી પેઢીની પુનઃરચના જ્યારે થતી હોય તો એમાં અમુક કારણો એવા હોય છે કે ભાઈ ભાગીદારો વચ્ચે આપણે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, ભાગીદારો વચ્ચે પુનર્ગઠનના આ બધા કારણો છે, બરાબર. નફા નુકસાનનું જે પ્રમાણ હોય એમાં ફેરફાર થાય ભાગીદારો વચ્ચે. પછી ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય. તો આ બધા કારણોસર
ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થતું હોય છે. પછી ભાગીદારી પેઢીમાં જૂનો ભાગીદાર હોય એ માનો કે નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, તો આ બધા કારણોથી ભાગીદારી પેઢી જે છે એનું પુનર્ગઠન થતું હોય છે. કે ભાગીદારી પેઢીમાં જે ભાગીદારો હોય તો એમના નફા નુકસાનનું પ્રમાણ જ્યારે બદલાતું હોય, બરાબર, ત્યારે પણ ભાગીદારો વચ્ચેનો જે આખો કરાર હોય છે એની પર એની અસર પડે છે અને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે. પછી ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશે, બરાબર, માનો કે બે ભાગીદાર ધંધો કરતા હોય ને ત્રીજો પ્રવેશે તો ભાગીદારી પેઢીની પુનઃરચના થાય. તો ત્યારે પણ બરાબર પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આપણે આગળ એનું આખું અલગ પ્રકરણ આવશે પ્રવેશનું, બરાબર, અને એમાં પાઘડીનો મુદ્દો આવશે કે જ્યારે નવો ભાગીદાર ભાગીદારી પેઢીમાં પ્રવેશે તો એણે પાઘડીમાં પોતાનો ભાગ આપવો પડે છે, બરાબર. જે નવો ભાગીદાર પ્રવેશતો હોય તો એણે પાઘડી લાવવી પડે છે. એટલે કે એ અત્યારે જ્યારે ભાગીદારી પેઢીમાં પ્રવેશી રહ્યો છે ત્યારે અત્યારે પેઢીની પાઘડી શું છે એનું મૂલ્યાંકન થતું હોય છે. પછી એ જ રીતે ભાગીદારી પેઢી જે ચાલુ હોય તો એનો જૂનો ભાગીદાર હોય એ નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, બરાબર, ત્યારે પણ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થતું હોય છે. માનો કે 3 ભાગીદારો હોય, બરાબર, કે 4 ભાગીદારો હોય, એમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે હોય તો એને કારણે શું થાય કે ભાગીદારી પેઢીની ફરીથી પાછી એના કરારમાં બધા ફેરફારો થાય છે, ભાગીદારી પેઢીની આખી પુનઃરચના થાય છે. તો એવા સંજોગોમાં, બરાબર, જે માનો કે કોઈ ભાગીદાર નિવૃત્ત પામ્યો કે મૃત્યુ માનો કે થયું એનું, તો એ ભાગીદારને એનો પાઘડીમાં એનો જે ભાગ હોય એ એને આપવામાં આવતો હોય છે. તો એને કારણે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. એટલે ટૂંકમાં જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે એના બરાબર કોઈ પણ કારણોસર પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી માનો કે આપણે બીજું જોઈએ, બરાબર, તો ભાગીદારી પેઢી છે એનું સંયોજન, બરાબર, ભાગીદારી પેઢીનું સંયોજન. સંયોજન એટલે કે બે ભાગીદારી પેઢીઓ હોય એ બંને ભેગી થાય અને બંને ભેગી થઈને એક ભાગીદારી પેઢીની રચના થતી હોય, બરાબર. ઘણીવાર એ રીતે ધંધો હોય કે પેઢી હોય એમાં, બરાબર, બે અલગ અલગ ધંધાઓ હોય એ બંનેના માલિકો ભેગા થઈ અને એક ધંધો કરી નાખે, એને સંયોજન કહેવાય. તો એવા કારણે પણ પાઘડીનું મૂલ્યાંકન જે છે એ કરવામાં આવતું હોય છે. સંયોજનના જે હિસાબો છે એમાં પાઘડીની અસર આપવામાં આવતી હોય છે, બરાબર. પછી ભાગીદારી પેઢી હોય એનું કંપનીમાં રૂપાંતર માનો કે થાય, કંપનીમાં રૂપાંતર, તો આ પણ એક કારણ છે. કોઈ પણ ભાગીદારી ચાલુ ભાગીદારી પેઢી હોય, બરાબર, એનું કંપનીમાં રૂપાંતર થતું હોય કે કોઈ કંપની એને ખરીદી લે, બરાબર. તો એવા સંજોગોમાં પણ અત્યારે એ જે ભાગીદારી પેઢી છે એની પાઘડી શું છે બજારની અંદર, તો એનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પાઘડીનું મૂલ્યાંકન જે છે એને કરવા માટેના આમ આ 3 મુખ્ય કારણો છે કે જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે, જુદી જુદી 2 ભાગીદારી પેઢીઓ હોય એનું સંયોજન થાય ત્યારે, અને ભાગીદારી પેઢી હોય એનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે. તો આજે આપણે આ વિડીયોમાં, બરાબર, જે આપણે જે પાઘડીને લગતી જે બેઝિક થિયરી છે એની આપણે વાત કરી. મારા આ પછીના વિડીયોમાં આપણે આગળ જે પાઘડીનો મૂલ્યાંકન કરવાની જે બધી પદ્ધતિઓ છે, બરાબર, પ્રેક્ટિકલ, એની આપણે વાત કરીશું અને એમાં આપણે સૂત્રો પણ છે. એટલે તમે જ્યારે એ વિડીયો જુઓ ત્યારે ખ્યાલ રાખજો, બરાબર, નોટબુક તમારે સાથે રાખવાની છે, બરાબર, અને આપણે એ અલગ અલગ પદ્ધતિઓ અને સૂત્રો દ્વારા આપણે એ પદ્ધતિઓને સમજીશું. અસ્તુ, આભાર.